નવસારી શહેરમાં આવેલ વેરાવળ સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા આજ રોજ મુક્તિનાથ મહાદેવના પ્રથમ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોના સમન્વય સાથે યોજાયેલા આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી। નવસારીના વેરાવળ ખાતે મુક્તિનાથ મહાદેવના પ્રથમ પાટોત્સવ કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિ બપોરે થઈ હતી। ધાર્મિક કાર્યક્રમની સાથે સમાજ સેવાને પ્રોત્સાહન આપવા માટે નવસારી રેડક્રોસ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગયા વર્ષે યોજાયેલા રક્તદાન કેમ્પમાં આશરે 100 બોટલ રક્ત એકત્રિત થયું હતું। આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે। યજ્ઞ પૂર્ણ થયા બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજકોના જણાવ્યા અનુસાર આશરે 1200 થી વધુ ભાવિકો મહાપ્રસાદનો લાભ લીધો હતો। ધાર્મિક આસ્થા, સામાજિક જવાબદારી અને જનકલ્યાણના સંદેશ સાથે યોજાયેલો આ પાટોત્સવ ભાવિકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। સમર્પયામિ પરિવત્તાય કાળા તલ પકડવાના પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિતરા વર્ણ નિર્મિતા રજતગિરી નિભામ ચારુ ચંદ્રાવતંસ રતના કીર્તિહસ્તૌ પ્રસન્ન પદમાસેન સમંતાત સ્તુતમમર ગણેર વ્યાઘ્રકૃત્યેન વસાન વિશ્વાન્યં વિશ્વવન ध्यानार्थे पुष्पं बिल्वपत्रं समर्पयामि। भक्ताये मृत्युंजय महादेव त्राहि मां शरण। नवसारी स्मशान भूमि पर आज महादेवना मंदिरનો प्रथम पाटोत्सव છે। खूब साराમાં સારું મંદિર પૂર્ણા માતાના કાંઠા પર મહાદેવ અને સ્મશાન આપણે બધા જાણીએ છીએ જોડાયેલું જ હોય છે। એટલે સ્મશાને આવનારા માણસે મહાદેવની પૂજા કરવાની હોય એ અગવડતા પડતી હતી। ટ્રસ્ટીઓ દ્વારા, દાતાઓ દ્વારા અહીંયા ભવ્ય મંદિર મહાદેવનું બનાવવામાં આવ્યું છે। કોઈ વ્યક્તિને પોતાના સ્વજનના મૃત્યુ પછી કોઈ વિધિ કરાવવામાં તકલીફો પડતી હતી, પરંતુ ટ્રસ્ટીગણ દ્વારા ખૂબ સારી સુવિધા થઈ છે ને હવે એમની બધી જ વિધિ અહીંયા થઈ શકે એવી સરસ મજાની વ્યવસ્થા ઊભી કરી છે। ત્યારે આ પ્રથમ પાટોત્સવમાં હું દાદાના નમન કરીને ટ્રસ્ટીઓને પણ શુભેચ્છા પાઠવું કે આવી જ સેવા અવિરત ચાલુ રાખે। સાથે સાથે બ્લડ ડોનેશન અને મહાપ્રસાદનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સામે જ ગામના અને અહીંયા આવનાર ભાવિક ભક્તો બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને ટ્રસ્ટ દ્વારા અહીંયા મહાપ્રસાદનું આયોજન છે। હું તો મારી સાથે ટ્રસ્ટીઓ ઊભા છે। આપણે ત્યાં જે ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે એ દૂર કરવા માટે અહીંયા કાળી ચૌદસને દાડે એકાદો ડાયરો રાખવો જોઈએ, ભોજન રાખવું જોઈએ, જેથી કરીને લોકોના મગજમાં એવું હોય છે કે સ્મશાનમાં ભૂત થાય, ફલાણું થાય, કંઈ થતું હોતું નથી। આ બધી જૂની માન્યતાઓને દૂર કરવા માટે આ ભવિષ્યમાં અહીંયા આવા કાર્યક્રમો પણ કરવા માટે સજેશન કરું છું। વેરાવળ સ્મશાન ભૂમિ ટ્રસ્ટ આજ રોજ મુક્તિનાથ મહાદેવનું પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। સવારથી 8 વાગ્યાથી યજ્ઞનું આયોજન ચાલુ થયેલ છે અને 12 વાગે પૂર્ણાહુતિ થશે। આ સમય દરમિયાન નવસારી રેડક્રોસ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે। ગયા વર્ષે પણ આ જ રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું અને એ વખતે લગભગ આશરે 100 બોટલ એકત્રિત થયેલી હતી। આ વર્ષે પણ એનું આયોજન કરેલ છે અને અત્યારે ભાવિક ભક્તો રક્તદાન કરી રહ્યા છે। બપોરે યજ્ઞ પૂરો થાય એટલે 12 વાગ્યા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। લગભગ 1200 વ્યક્તિઓ આ મહાપ્રસાદનો લાભ લેશે એવી અમને આશા છે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।